આજે 21 ઓગસ્ટ વર્લ્ડ સિનિયર સિટીઝન ડે નિમિત્તે આ વડીલો માટે ખાસ વિડીયો આજે બનાવી રહ્યો છું. તો સૌ વડીલોને નમસ્કાર સાથે શરૂ કરીએ. 60 ફોર 60 આફ્ટર 60 આવું ટાઇટલ રાખ્યું છે. 6T એટલે અહીંયા ટી પેલો આલ્ફાબેટિક આપણે સમજીશું. 6 થેરાપી ફોર 6 ટ્રબલ્સ આફ્ટર 60. 60 વર્ષની ઉંમર પછી થતી 6 સમસ્યાઓ માટે આપણે 6 પ્રકારની થેરાપીની વાત કરીશું. તો સૌ વડીલોને ખાસ વિનંતી છે કે ધ્યાનથી વિડીયો જોશો, આપના સ્વાસ્થ્યની કાળજી લેશો અને બને એટલો વધુ વડીલો સુધી આ વિડીયો પહોંચે એવો પણ પ્રયત્ન કરશો. 60 વર્ષની ઉંમર પછી થતી જે 6 સમસ્યાઓ છે ખાસ કરીને, એમાં સૌથી પહેલી અને સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે ઇનડાયજેશન, અપચો, અજીર્ણ, કબજિયાત. હવે આ સમસ્યા હવે 60ની તો રાહ નથી જોતી. આ સમસ્યા તો યુવાવસ્થામાં બી ચાલુ થવા માંડી છે, કારણ કે આપણું ખાનપાન, આપણી જીવન પદ્ધતિ બદલાતી જાય છે. બેઠાડું જીવન, યોગ, પ્રાણાયામ, એક્સરસાઇઝનો અભાવ, અયોગ્ય ફૂડ લેવું, આ બધું વધતું જાય છે. એના કારણે અપચો અને પણ ખાસ કરીને 60 પછી તો મોસ્ટલી જોવા મળે જ છે. સો એનો ઉપાય પછી જોઈએ. બીજી સમસ્યા છે આર્થરાઇટિસ એટલે કે સાંધાનો દુખાવો, સાંધાનો ઘસારો. 60 વર્ષની ઉંમર પછી જે ઘસારાને કારણે જે સાંધાનો દુખાવો થાય તો એને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવામાં આવે છે. એ પણ બહુ કોમનલી જોવા મળે છે. ત્રીજી સમસ્યા આપણે જોઈએ તો એ હાઇપરટેન્શન એટલે કે હાઈ બીપી. હાઈ બીપી ભારતમાં તો વધવા જ માંડ્યું છે, ખાસા એવા પ્રમાણમાં વધી રહ્યું છે. ચોથી સમસ્યા છે ડાયાબિટીસ. ડાયાબિટીસ તો ખૂબ જ ભારત દેશમાં વધી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતમાં ખાસ. પાંચમી સમસ્યા થોડી અલગ પ્રકારની છે અને જોવા મળે છે આમ તો ઘણા બધામાં, પણ એને પર છે ને બહુ ફોકસ નથી આપવામાં આવતું. પણ એના લીધે ફેમિલી અને સોશિયલ જે કન્ડિશન છે એ થોડી બગડતી હોય છે, અને એ છે ડીફનેસ અથવા તો ટીનિટસ. એટલે બેરાશ આવી અથવા કાનમાં જે તમરા બોલે, સિસોટી વાગે એવું થાય એને ટીનિટસ કહેવામાં આવે છે. ટીનિટસ પણ હોય છે અને બેરાશ થોડી વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. એના લીધે શું સમસ્યા થતી હોય કે એક તો વડીલોને મોટેથી બોલીને કહેવું પડે, એટલે ઘણા એવોઇડ કરે એમને કહેવાનું, અને એમને લગતી કોઈ વાત ના હોય તો પણ ક્યારેક વડીલોને એવું થાય કે આ મારી વાત કરે છે. આવું બધું ઇન્ટરનલ સોશિયલ ફેમિલીમાં એવું થતું હોય છે ક્યારેક. બધે થાય એવું જરૂર નથી, પણ આના લીધે સાયકોલોજીકલ ઇસ્યુ થોડા વધારે થતા હોય છે. અને છઠ્ઠી સમસ્યા છે બીપીએચ પુરુષોમાં અને ઓસ્ટિયોપોરોસિસ સ્ત્રીઓમાં. બીપીએચ એટલે પ્રોસ્ટેટની જે તકલીફ થાય છે, બેનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા કહેવામાં આવે છે, એ પુરુષોમાં જોવા મળે છે. અને એના લીધે પ્રોસ્ટેટના વધવાને કારણે પેશાબને લગતી તકલીફો થતી હોય છે. અને ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં પોચા પડી જવા, એ ખાસ કરીને ફિમેલમાં વધારે જોવા મળે છે. આમ તો મેનોપોઝ પછી શરૂઆત થઈ જાય છે વધારે, પણ 60 પછી તો ખાસ જોવા મળે છે. એટલે એમાં જેટલી બોન ડેન્સિટી હોવી જોઈએ, હાડકાની જેટલી ઘનતા હોવી જોઈએ, જેટલું કેલ્શિયમ બોન મેરો સ્ટ્રોંગ હોવું જોઈએ એ ના હોય. પોચા હાડકાં હોય એટલે થોડી ઘણી વિષમ પરિસ્થિતિમાં પણ એમાં ફ્રેક્ચર થઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે. સો આ 6 સમસ્યાઓ 60 વર્ષની ઉંમર પછી 6 કાઇન્ડ ઓફ ટ્રબલ્સ ખાસ થતી જોવામાં આવી છે આટલી મારી 20-25 વર્ષની પ્રેક્ટિસમાં. હવે તો 60 વર્ષની ઉંમર પછી કઈ થેરાપી આપણે આપણા જીવનમાં ઉમેરવી જોઈએ, અને એ સિમ્પલ છે. પછી બહુ અઘરી અહીંયા દવાઓની વાત જ નથી. અહીંયા ઘરે કરી શકાય એવી સહેલી વસ્તુઓની વાત છે, પણ આપણે એના પર જ્ઞાન ના હોય અથવા તો ફોકસ ના હોય આપણું. તો એવા 6 સિમ્પલ ઉપાયો છે. સૌથી પહેલું આપણે પાચન માટે ધ્યાનમાં એ રાખવાનું છે. જો આપણે જનરલી કંઈ પણ બીમાર પડીએ કે ડૉક્ટર પાસે જઈએ એટલે કોઈ પણ બીમારી હોય, આપણે શું પૂછીએ કે ડૉક્ટર સાહેબ શું ખાવાનું અને શું નહીં ખાવાનું. આપણે ક્યારે એવું પૂછ્યું છે કે સાહેબ ક્યારે ખાવાનું અને કેટલું ખાવાનું?
એકચ્યુઅલી આ જ વધારે અગત્યનું છે કે ક્યારે ખાવું અને કેટલું ખાવું. જો એનું ધ્યાન રાખીએ ને તો પાચનની સમસ્યા થાય જ નહીં. કેમ કે અડધો લાડુ ખાઓ અને 4 ડીશ મમરા ખાઓ તો કદાચ 4 ડીશ મમરા વધારે ભારે પડશે. એટલે સમજવાનું એ છે કે ક્યારે ખાવું અને કેટલું ખાવું. તો એક પાચન સુધારવા માટેનું એક સિમ્પલ સૂત્ર છે, ભૂખ લાગે ત્યારે અને ભૂખ કરતાં ઓછું ખાઓ. બસ આ એક સિમ્પલ સૂત્રનું જો પાલન કરશો તો પાચન શક્તિમાં ક્યારેય પ્રોબ્લેમ આવશે નહીં. થોડા દ્રવ્યો વિશે વાત કરીએ તો 60 વર્ષની ઉંમર પછી છે ને તમારા ખોરાકમાં તજ ખાસ ઉમેરવાની. કેમ? તો તજ જે છે પાચન સુધારનાર છે, મેદહર છે એટલે ચરબીને ઓગાળે, કોલેસ્ટ્રોલને ઓગાળે, કફનો નાશ કરે. જે વારંવાર ગળફા આવતા હોય, ઘણાને એવી સમસ્યા થતી હોય છે કે ભાઈ કફ વધારે આવે, કફ બને જ વધારે કારણ કે પાચન નબળું પડ્યું હોય, એટલે 60 વર્ષની ઉંમર પછી આ સમસ્યાઓ થતી હોય તો તજનો ઉપયોગ ખાસ કરો. અને બીજું એક આપણે મોડર્ન ડિટેલ એનાલિસિસની દ્રષ્ટિએ વાત કરીએ તો તજની અંદર એક મિથાઇલ હાઇડ્રોક્સી ચાલ્કોન પોલિમર નામનું એક તત્વ છે જે તમારી જે બ્લડ શુગર જે છે એને આપણા કોષો જે યુઝ કરે, ગ્લુકોઝને જે યુઝ કરે એની કેપેસિટી જે છે એને વધારે છે. એટલે ટાઈપ 2 ડાયાબિટીસમાં શું હોય કે બોડીમાં શુગર જે બ્લડમાં હોય પણ બોડીના જે આપણા સેલ્સ છે, આપણા કોષો છે એને બરાબર યુઝ ના કરી શકે. તો તજથી એ ખૂબ જ સારું ડેવલપ થશે. એટલે શુગરને લગતા સમસ્યામાં, કોલેસ્ટ્રોલમાં ખૂબ સારો ફાયદો થશે. બીજું છે હળદર. હવે હળદર વિશે આમ ઘણું બધું કહેવાય છે કે બહુ સારી આમ તેમ બધું, પણ આપણે હજુ એટલી યુઝ કરતા નથી. આપણે ખાલી દાળ શાકમાં એમાં યુઝ કરીએ છીએ, પણ અલગથી હળદર આપણે લીધી હોય એવું જનરલી બહુ ઓછું જોવા મળતું હોય છે. હા, ડાયાબિટીસ હોય ને તમે ફાકીમાં હળદર ઉમેરો વસ્તુ બરાબર છે, પણ એઝ એ હેલ્ધી આપણે સ્વસ્થ જ છીએ અને સ્વસ્થ રહેવા માટે એનો ઉપયોગ કરવાનો છે. તો હળદર પણ કફનાશક છે, પાચન સુધારક છે, એન્ટિસેપ્ટિક તરીકે છે. એથેરોસ્ક્લેરોસિસ એટલે લોહીની નળીઓમાં જે ખરાબ પ્રકારની ચરબી જમા થાય અને એના લીધે પછી આગળ જતાં નસો ખરાબ થાય, હૃદયરોગ ઉત્પન્ન થાય, આ બધામાં કફને દૂર કરવામાં, ખરાબ ચરબીને દૂર કરવામાં અને બોડીમાંથી જે ઝેરીલા તત્વો છે, ટોક્સિન્સ છે એને કાઢવામાં હળદર ખૂબ સારી ઉપયોગી છે. ડાયાબિટીસ માટે તો આશીર્વાદરૂપ છે, કારણ કે ડાયાબિટીસમાં તો આયુર્વેદ સંહિતામાં તો એવું જ લખ્યું છે કે મેહેશુ ધાત્રી નિશા, એટલે ડાયાબિટીસની અંદર ધાત્રી એટલે આમળા અને નિશા એટલે હળદર. હળદર અને આમળા આ બેનું સેવન ડાયાબિટીસવાળા માટે અમૃત સમાન છે. એટલે હળદર તો 60 વર્ષની ઉંમર પછી ઉમેરવી જોઈએ. એન્ટી ઇન્ફ્લામેટરી છે, એટલે કોઈ જગ્યાએ સોજો આવતો હોય, જેમ કે પ્રોસ્ટેટની જ વાત કરીએ તો પ્રોસ્ટેટનો સોજો હોય તો તજ અને હળદર આ બંને એન્ટી ઇન્ફ્લામેટરી એટલે સોજો ઉતારનાર છે, તો એ પ્રોસ્ટેટમાં પણ ફાયદો કરશે. ત્રીજું દ્રવ્ય આપણે લઈએ મેથી. તો મેથી પણ વાયુ અને કફનો નાશ કરે છે. લોકો ખાવામાં વઘારમાં મેથી યુઝ કરતા હોય છે, પણ એમાં શું થાય, વઘારમાં મેથી યુઝ કરો એટલે અમુક તત્વો પાછા એના બળી જતા હોય. એટલે મેથીનો જો સારામાં સારો ફાયદો લેવો હોય તો 2 રીત છે. એક તો એનો પાવડર ફોર્મમાં તમે લઈ શકો, એની ટેબ્લેટ પણ મળતી હોય છે, પણ લઈ શકો. અને બીજો વધારે સારો ઉપાય છે કે 2 ચપટી 3 ચપટી જેટલી મેથીને રાત્રે પલાળી રાખો પાણીમાં અને સવારે એ મેથી ચાવી જવી અને ઉપર પાણી પી જવું. મેદ એટલે કે ચરબીનો નાશ કરનાર, પાચન સુધારનાર છે. એમાં પણ એક હાઇડ્રોક્સી આઇસોલ્યુસિન નામનું એક તત્વ હોય છે જે બ્લડ શુગરને ઘટાડવામાં, ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ યુઝફુલ છે. તો અને ઇવન હું તો એવું કહું કે જો ડાયાબિટીસના પેશન્ટ હોય, તમારું શુગર કંટ્રોલમાં રહેતું હોય અને તેમ છતાં જો પિંડીઓનો દુખાવો થતો હોય તો તમે 15 જ દિવસ મેથી લેશો ને તો તમને પિંડીનો દુખાવો બંધ થઈ જશે. આ પ્રયોગ કરી જોજો. એની સાથે તમે તજ અને ત્રિફલા, હળદર પણ ઉમેરી શકો. ચોથા દ્રવ્યની વાત કરીએ છીએ આપણે, ત્રિફલા. ત્રિફલા આમ ફેમસ છે આયુર્વેદનું દ્રવ્ય, ઔષધિ દ્રવ્ય. એમાં હરડે, બેહડા અને આમળા આ 3 વસ્તુ હોય છે. ત્રિફળા જે છે એ એક રસાયણ એટલે કે આખું બોડીને રિજુવિનેશન કરનાર ઔષધિ બતાવી છે અને સાથે સાથે પાચન તંત્રને ખૂબ સારું કરે છે. શરીરમાંથી બધા જ ડિટોક્સિફિકેશનનો જે ટ્રેન્ડ ચાલ્યો છે ને અત્યારે, જે સ્પામાં ને એમાં બહુ ચાલતું હોય છે, પણ જો ત્રિફળા લેવાની તમે ટેવ રાખો
અલ્પ માત્રામાં, તો એ કાયમ માટે ડિટોક્સિફિકેશન બોડીનું કરતું રહે છે. એટલે એનો ઉપયોગ પણ ખાસ કરવો જોઈએ. બધી ચેનલ તમારી ક્લિયર કરી નાખે, ખોલી નાખે. એટલે ત્રિફલાનો ઉપયોગ કરવો જોઈએ. આ 4 દ્રવ્યો. 5મું લઈએ આપણે તલ. હવે તલ પહેલાના જમાનામાં જેટલા ખવાતા હતા, જેટલા ઉપયોગમાં આવતા હતા, હવે તો તેલ પણ તલનું બહુ રેરલી યુઝ થાય છે. સિંગ તેલ અથવા તો ખરાબમાં ખરાબ એવું કપાસિયા તેલ પણ યુઝ કરતા થઈ ગયા છે લોકો. હવે એકચ્યુઅલી તલનું તેલ જ આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ કીધું છે. સારામાં સારું તલનું તેલ જ છે. હા, એ થોડું જલ્દી બગડી જાય એટલે તમારે તાજું યુઝ કરવું પડે. જેવું સ્ટોરેજ કરીને બહુ રાખી શકાય એવું નથી હોતું. પણ તમે એક મુઠ્ઠી તલ જો ચાવીને ખાવી જાઓ તો એના એટલા બધા ફાયદા છે કે સૌથી પહેલાં તો તમે ચાવીને ખાઓ એટલે તમારા પેડાને ખૂબ જ મજબૂત કરશે. ઇવન પેડાનો દુખાવો હોય, પેડા નબળા હોય તો તલના તેલથી તમે એને આંગળીથી આ તલનું તેલ લઈને માલિશ કરો, એ પણ ખૂબ સારું છે. તલની અંદર ખૂબ સારા પ્રમાણમાં કેલ્શિયમ અને આયર્ન રહેલું છે. એટલે આ 2 તત્વો માટે, હિમોગ્લોબિન વધારવા માટે, લોહી વધારવા માટે અને હાડકાની ઘનતા અને કેલ્શિયમ વધારવા માટે તલ ખૂબ જ સારા છે. અને તલનું તેલ જે છે આપણા જે સાંધાઓમાં લુબ્રિકેશન ઓછું થઈ જતું હોય, ચિકાસ ઓછી થઈ જતી હોય, એને ઇમ્પ્રૂવ કરવામાં પણ ખૂબ જ સારું છે. પૌષ્ટિક પણ ખૂબ જ છે. એટલે તલનો ઉપયોગ વધારવો જોઈએ. અને ઠંડા પ્રદેશોમાં તો તલ અનુકૂળ પણ આવશે. એટલે ખૂબ સારા છે, તલનો ઉપયોગ કરવો જોઈએ. અને 6ઠ્ઠી વસ્તુ હું એવું કહીશ કે કોઈ દ્રવ્યની વાત નથી, પણ 60 વર્ષની ઉંમર પછી એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે કોઈ પણ રોગ થાય તો એની ટાઈમલી ટ્રીટમેન્ટ આપણે કરવી જોઈએ. કારણ કે અમુક જનરલી એવું થતું હોય છે, થોડા ઉદાસીન થઈ જતા હોય છે અમુક ઉંમર પછી વડીલો પોતાના સ્વાસ્થ્ય માટે. પણ જો તમે વડીલો ઘરમાં બીમાર પડે, નાની મોટી તકલીફથી પીડાતા હોય તો એમને પોતાને તકલીફ પડે, ઘરવાળાને પણ થોડું યોગ્ય ના લાગે. સો આપણું શરીર જ આપણું સાથી છે, એટલે એને તો સારું રાખવું જ જોઈએ. અને અમુક રોગો માટે છે ને આપણને એવું હોય છે, દાખલા તરીકે હું તમને વાત કરું, હર્નિયાના ઘણા પેશન્ટ આવતા હોય મારી પાસે. ઇન્ગ્વાઇનલ હર્નિયા કે એબ્ડોમિનલ હર્નિયા હોય તો હર્નિયા એવી વસ્તુ છે કે એનું ઓપરેશન સાવ સિમ્પલ છે, એકદમ ઇઝી છે. હવે એને તમે જેટલું ડીલે કરશો એટલું હર્નિયાનો જે પેસેજ છે, એનું જે ઓપનિંગ છે એ વધતું જશે, મોટું થતું જશે. એટલે તમારે જેટલું ડીલે કરો એટલું એ ઓપરેશનનો જે પોર્શન થાય એ મોટો થાય. એટલે એ વધારે અઘરું થતું જાય દિવસે ટ્રીટ કરવાનું. એટલે એવું, અને હર્નિયામાં એવું છે કે જ્યારે ઓછું હોય ત્યારે તકલીફ ખાસ હોતી જ નથી, એટલે લોકો ડીલે કરતા હોય વધારે. પણ એવું કરવાથી પછી આગળ જતાં તકલીફ વધશે. બહુ મોટું થઈ ગયેલું હર્નિયા હશે તો રિલેપ્સ થવાના, એટલે કે વારંવાર ફરી પાછું થવાના ચાન્સ વધશે. એટલે એના કરતાં બને એટલું વહેલું કરેલી જોઈએ. એવું જ સ્ટોનમાં છે, કિડનીમાં સ્ટોન હોય કે પિત્તાશયની પથરી હોય, એટલે ગોલબ્લેડર સ્ટોન હોય. તો કિડનીમાં પથરી, જો કે અમુક સાઇઝની 5, 6, 7, 8 mm સુધીની તો આયુર્વેદિક દવાથી પણ નીકળી જતી હોય છે. પણ મોટી પથરી હોય તો એને સર્જરીને ડીલે નહીં કરવી જોઈએ. કારણ કે ઘણીવાર એવું બને કે પછી પથરી જ્યારે નીકળે ટ્રેકમાંથી, પેશાબની નળીમાંથી નીકળે અને ફસાય, અને પછી એ વખતે પેશાબ બંધ થઈ જાય, અત્યંત દુખાવો થાય, કિડની પર સોજો આવે અને અડધી રાત્રે દોડીને સર્જરી કરાવવા જવી પડે. એના કરતાં પ્લાન કરીને સર્જરી કરાવો તો એ યોગ્ય રહે. એવી જ રીતે સાંધાના દુખાવાથી મળીને બધા જ રોગોમાં, ડાયાબિટીસમાં હોય કે બીપીમાં હોય, દરેકમાં ટાઈમલી ટ્રીટમેન્ટ કરીએ તો રોગ સુસાધ્ય એટલે જલ્દીથી સાજો થાય. તો આ 6 બાબતોનું, 6 થેરાપીનું ખાસ 60 વર્ષની ઉંમર પછી 6 પ્રકારની ટ્રબલમાં ધ્યાન રાખવું જોઈએ. ડિફનેસ અને ટિનિટસ એટલે બાધિર્ય, બહેરાશની ને આ કાનમાં જે તમરા બોલે છે એની વાત કરીએ તો એક સિમ્પલ એવું છે કે મહિનામાં 1 કે 2 વખત સરસિયાનું તેલ અથવા તો તલનું તેલ, એની અંદર લસણની 2-4 કળીઓ બરાબર કકડાઈ, એટલે એકદમ લગભગ કોફી કલરની ડાર્ક થઈ જાય એટલી એને કકડાઈ દેવાની, મતલબ વઘારમાં જે રીતે કરીએ ને એ રીતે. પછી ગાળી લેવાનું સંપૂર્ણ, અને ઠંડુ પડે, એકદમ બિલકુલ દજાવું ના જોઈએ, એકદમ ઠંડુ પડે પછી કાનમાં 3 થી 4 ટીપા નાખી અને રૂ નાખી રાખવાનું અને બીજે દિવસે કાઢી નાખવાનું. આ
કર્ણપૂરણ જે છે આ સિમ્પલ ઘરેલું બતાવું છું, બાકી ઉપાયો આયુર્વેદની દ્રષ્ટિએ ઘણા બધા છે, પણ આ કરવાથી બેરાશમાં અને ઇવન આ જે કાનમાં સિસોટી બોલે એમાં ખૂબ ફાયદો થશે. તો આ થેરાપી આટલી કરવી જોઈએ. હવે આ ચેનલ પર હું પાચન તંત્ર સુધારવા માટે, આર્થરાઇટિસ એટલે કે સાંધાના દુખાવા માટે, હાઈ બીપી માટે અને ડાયાબિટીસ માટે ખાસા વિડીયો ઓલરેડી ઉપલબ્ધ છે. તમે દરેક રોગ વિશે ડિટેલમાં જોવું હોય તો એ વિડીયોમાં જોઈ શકો છો. પણ આજે 21 ઓગસ્ટ અને સિનિયર સિટીઝન ડે નિમિત્તે મને થયું કે 60 વર્ષથી ઉપરના માટેની આ ખાસ જે કોમન 6 તકલીફો છે અને એમાં 6 દ્રવ્યોનું આપણે 5 દ્રવ્યો અને એક છઠ્ઠી એડવાઇસ એનું આપણે પાલન કરીએ તો ખરેખર ખૂબ સારું રહેશે. સૌ વડીલોને પ્રણામ. વધુને વધુ વડીલો સ્વસ્થ રહે અને જેટલું પણ આયુષ્ય હોય સારી રીતે જીવીએ એના માટે બધાને વંદન સહ શુભેચ્છા. થેન્ક યુ.